આ વખતે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે। આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે। ખાસ કરીને અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિતિના કારણે વરસાદનો માહોલ સર્જાઈ શકે છે। હાલમાં ગરમીથી લોકો પરેશાન છે। વરસાદ પડશે તો લોકોને ગરમીથી રાહત મળશે। રાજકોટમાં નવરાત્રિના આયોજન માટે ફાયર એનઓસી ફરજિયાત કરાઈ છે। આ નિયમથી ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા। નવરાત્રિની ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં નવરાત્રિને લઈ નિયમો કડક બનાવવામાં આવ્યા છે। રાજકોટમાં નવરાત્રિમાં ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવી છે। નવરાત્રિના આયોજક માટે ફાયર એનઓસી ફરજિયાત રહેશે। જો ફાયર એનઓસી ન હોય તેવા દાંડિયાને મંજૂરી આપવામાં નહીં આવે। જો કે ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કર્યા બાદ સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે। બાદમાં જે તે સ્થળને એનઓસી આપવામાં આવશે। કેટલાક નિયમો ફરજિયાત કરાતા આયોજકો પણ ટેન્શનમાં મુકાયા છે તો ફાયર એનઓસી લેવા માટે ધક્કાઓ ખાઈ રહ્યા છે। ગાંધીનગરમાં 1000 કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે મેગા ડિમોલિશન હાથ ધરાયું। આ કામગીરી માટે 500 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કથાપુર વિસ્તારમાં જેબી પાછળ સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર 700થી વધુ દબાણોને દૂર કરવા માટે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી માટે 10 જેસીબી 15 આઈવા ટ્રક અને 500થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો છે। આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉ આ દબાણકર્તાઓને ગેરકાયદેસર બાંધકામોના સંબંધમાં આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી। પોલીસ અને તંત્ર દ્વારા દબાણકારોને પોતાનું કમાન હટાવી લેવા રૂબરૂમાં જઈને સમજાવવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આજે સ્થાનિકોએ કોઈ જાતનો વિરોધ નોંધાવ્યો ન હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા 19 પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના સાળંગપુરની અંદર વિરોધ નોંધાવી નારેબાજી કરવામાં આવી હતી। એએમસી નોકર મંડળ દ્વારા સારંગપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સારંગપુર પાણીની ટાંકીથી એએમસી કચેરી સુધી કર્મચારીઓ સાથે મળીને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો। 19 જેટલી પડતર માંગણીને લઈને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓનું કહેવું છે કે 15 દિવસ પહેલા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। રજૂઆત બાદ પણ માંગ ન સ્વીકારાતા કર્મચારીઓ રોષે ભરાયા છે। કોન્ટ્રાક્ટ પ્રથા અને ફાયર બ્રિગેડમાં નોકરીને 24ને બદલે 8 કલાક કરવી, કર્મીઓને સુરત કોર્પોરેશન મુજબ ગ્રેડ પે આપવો અને આઉટસોર્સિંગ બંધ કરવા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે। સાથે જ એએમસીના ખાનગીકરણને બંધ કરવા અને કાયમી ભરતી કરવાની પણ માંગ કરી હતી। મહત્વનું છે કે એએમસી નોકર મંડળે ખાનગીકરણ અટકાવીને લોકોને કાયમી નોકરી આપવાની માંગ કરી છે, તો સાથે સાથે ઝોન વાઇઝ સફાઈ કર્મચારીઓને મકાન ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે। રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર અને તેના પતિએ નશાની હાલતમાં મંદિરમાં તોડફોડ કરી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મોરબીમાં વરસાદી પાણીના નિકાલ મુદ્દે સોસાયટીના રહીશોનો હલ્લાબોલ, ખોટી રીતે પ્લોટિંગ કર્યાનો રહીશોનો આરોપ। મોરબીમાં યોગેશ્વર સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ગંભીર બન્યો છે। ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, સાથે ખરાબ રસ્તાને લઈને પણ હાલાકી પડી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં રહીશોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે સ્થાનિકોએ મેપ બતાવી ખોટી રીતે પ્લોટિંગ કર્યાનો આરોપ પણ લગાવ્યો છે। અમારા દરેક ફેમિલીને અહીંયા પાણીનો પ્રશ્ન છે અને હાલવાનો પ્રશ્ન છે। અહીંયા અમારી સોસાયટીની બાજુમાં, યજ્ઞસર સોસાયટીની બાજુમાં જે રીતે બિનખેતી કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એ ટોટલ ઇલીગલ રીતે બિનખેતી કરવામાં આવ્યું છે। આ ખેતર પરેશભાઈ તથા ટ્રેડ લિંકવાળા જાહિરભાઈ એ બધાનું ભાગીદારીમાં હતું અને એ બધાએ ભેગા મળી કલેક્ટર અને અધિકારીઓને
ધ્યાનમાં રાખ્યા વગર એને બિનખેતી કરેલ છે. બિનખેતી ઈરાદાપૂર્વક એને કરેલ છે. એનું કારણ એ છે કે એકેય સોસાયટીને એપ્રોચ રસ્તો ન આપવો પડે, પાણીનો કોઈ નિકાલ ન થાય, સોસાયટી આવડા 1000 ઘરનું જે થવાનું હોય થાય. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રશિક્ષણ શિબિરની અંદર 2 જિલ્લાના પ્રમુખો સતત ગેરહાજર રહ્યા. જૂનાગઢના પ્રેરણા ધામ ખાતે કોંગ્રેસ દ્વારા નવસર્જનના નેજા હેઠળ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. 10 દિવસની આ પ્રશિક્ષણ શિબિરની અંદર મલ્લિકાર્જુન ખડગેથી લઈને રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ આવ્યા હતા અને જિલ્લા પ્રમુખોને કોંગ્રેસને કેમ આગળ લઈ જવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. જોકે આ શિબિરમાં અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા. તેની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પૂજા વંશ પણ ગેરહાજર જોવા મળ્યા હતા. છેલ્લા 8 દિવસથી પૂજા વંશ સતત ગેરહાજર રહેતા કોંગ્રેસની કસરત સામે સવાલો ઊભા થયા છે. રાષ્ટ્રીય નેતાઓ એક તરફ કાર્યકરો અને જિલ્લા પ્રમુખોને શિસ્તમાં રહેવાને પાર્ટીના અનુશાસનની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ ગેરહાજર રહેલા પ્રમુખોનો બચાવ સ્થાનિક નેતાઓ કરી રહ્યા છે. જો તમે બેંકમાંથી પૈસા બહાર કાઢીને જઈ રહ્યા છો તો સાવધાન રહેજો, કારણ કે વલસાડની બેંકમાંથી એક મહિલાએ પૈસા ઉપાડીને બહાર તો નીકળી, પરંતુ ત્યાં જ તેના પર્સમાંથી ચોરી થઈ ગઈ. વલસાડની SBI બેંકના CCTV ફૂટેજ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેંકમાંથી બહાર નીકળતા લિફ્ટ પાસે 3 મહિલાઓ ઊભી છે, જેઓ લિફ્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાં એક વૃદ્ધ મહિલાના પોતાના પેન્શનના રૂપિયા ઉપાડવા આવ્યા હતા. જેઓ બેંકમાંથી પૈસા લઈ લિફ્ટ ખોલી રહ્યા છે, ત્યારે બાજુમાં ઊભેલી વ્યક્તિએ મહિલાના પર્સમાંથી હળવેક કરીને પૈસા સરકાવી લે છે. ત્યારબાદ હવે ચોર મહિલા પણ તેમની સાથે લિફ્ટમાં જાય છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. મહિલા ચોરે ચાલાકીથી પૈસા પડાવી લે છે. જો કે ભોગ બનનાર વૃદ્ધાએ પોલીસમાં જાણ કરી છે અને CCTVને આધારે તપાસ હાથ ધરી છે. આમ તો જોવા જઈએ તો અવારનવાર બેંકોની બહાર ચોરી થતી હોય છે, પરંતુ મહિલાના સ્વાંગમાં આવેલા ચોરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં તાજેતરમાં અર્પણ કરવામાં આવેલી જનરક્ષક 112ને કરવો અનુભવ થયો. ગાડીના કાચ ચોરી નાખતા પતિ પત્નીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. રાજ્યમાં એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ મહિલા હેલ્પલાઇન સહિતની સેવામાં જનરક્ષક PCR વાન તમારા સુધી પહોંચી જાય છે. ત્યારે સુરતના કામરેજના શેખપુર ગામમાં એક મહિલાએ 112માં ફોન કરી પતિ હેરાન કરતો હોવાનું કહ્યું હતું. જનરક્ષક 112ની ટીમ પહોંચી અને પતિને ગાડીમાં બેસાડ્યો હતો. ત્યારે ફોન કરનાર મહિલા અને તેનો પતિ બંને એક થઈ ગયા અને 112ની ટીમને અપશબ્દો કહ્યા હતા. સાથે 112ની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. મહિલાના પતિએ લોખંડના હેલ્મેટ વડે 112ના ગાડીના પાછળનો કાચ તોડી નાખ્યો હતો. સાથે જ મહિલા તેના પતિને જબરજસ્તીથી ગાડીની બહાર કાઢી લીધો હતો. પોલીસે 112ની ટીમ સાથે દુર્વ્યવહાર કરનાર પતિ પત્નીની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પોલીસે વિપક્ષ નેતા સાથે દાદાગીરી કરી હોવાના આરોપ આમંત્રણ હોવા છતાં કાર્યક્રમમાંથી ઉઠાવી લીધા. સુરતના પૂણા વિસ્તારમાં હોસ્પિટલના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં વિપક્ષના નેતા અને કોર્પોરેટર પણ હાજર હતા. ત્યારે કાર્યક્રમમાં આમંત્રણ હોવા છતાં પોલીસે ડિટેન કર્યાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાને પોલીસ દ્વારા માર માર્યાનો પણ આક્ષેપ કર્યો છે. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ પોલીસ કામગીરી પર ગંભીર આરોપ લગાવતા રાજકારણ ગરમાયું. પોરબંદરમાં બોગસ ફાયર NOC પ્રકરણ બાદ તંત્ર સતર્ક બન્યું. કમિશનરે છેલ્લા 1 વર્ષમાં આપવામાં આવેલી ફાયર NOCની ચકાસણી કરવા માટે સૂચના આપી. પોરબંદરમાં બોગસ ફાયર NOC પ્રકરણ બાદ કમિશનરે છેલ્લા 1 વર્ષમાં અપાયેલા BU પરવાનગીમાં રજૂ થયેલા ફાયર NOCની ચકાસણી કરવા સૂચના આપી છે. મહત્વનું છે કે પેરાઇઝ સિનેમા BU પરિમાણ સીમા ફાયર સર્ટિફિકેટ ચેક દરમિયાન બોગસ ફાયર NOC સામે આવતા તત્કાલીન લેન્ડિંગ ફાયરમેન રાજુ ગોયલને ફરજ પર મોકૂફ કરી દેવામાં આવ્યો છે અને BU સર્ટિફિકેટ પણ હાલ પૂરતું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ પ્રકરણ બાદ મનપા દ્વારા કમિશનરે મળેલી રજૂઆત અન્વયે છેલ્લા 1 વર્ષમાં જેટલી પણ BU પરવાનગી આપવામાં આવી છે, તેમાં રજૂ થયેલા ફાયર NOC ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. ચકાસણી બાદ જો ફાયર NOC બોગસ નીકળશે તો જે તે સંચાલકો વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.